અર્થતંત્રની દ્રષ્ટિએ ભારતનું નામ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યું છે. ભારતે મોટી સફળતા મેળવી છે. ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે અને આ માહિતી નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે એક કાર્યક્રમ દરમિયાન આપી. જો વાત કરવામાં આવે તો નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક 25 મે 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી કે જેની અધ્યક્ષતામાં એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં 2027 સુધીમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની વ્યૂહરચના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત હાલમાં ટેક ઓફ મોમેન્ટમાં છે. આપણે ફક્ત વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ જ નથી, પરંતુ 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છીએ. આગામી થોડા વર્ષોમાં આપણે ત્રીજા સ્થાને પહોંચીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.